મોઢામાં દેખાડીને તો તમારા મોઢામાં પાણી આવી જાય. દેખાડું. સ્વાગત છે. તો કેમ છે બધા મિત્રો? મજા ખાપકી ગયા હે તો રોનિયો દોયડા આવ્યા અને તમે કોઈ દી જોયા આન નહીં જોયો કોઈ દી. એ ક્યાં હે બે? આવું છે મિત્રો તડકો, સુખનો સૂરજ ઉગી ગયો. સુખનો તડકો, આને સૂરજ ન કહેવાય. અમારે હે ને એવડો પૈસા હે ને કાયમ સુખનો સૂરજ ઉગે જાય રહ્યો હે ને. બહુ પૈસો કાયમ સુખનો સૂરજ ઉગાડવો એટલે કઈ જેવી તેવી વાત છે. રાણાજી આનામ રાણો હે જાણો ચાલો છે. ખબ ખબ કરતો ધોયડો જ જાય છે પણ આને બરાબર ઝૂમ નથી ને. બાકી ઝૂમ આવતો હમણાં આમ ટાઈમ લપ જોઈ જાય એમ કહેતા ખોટા ચેનલ ઉપર આવી ગયા. ના ભાઈ ખોટા ચેનલ નથી આવ્યા. આજ કેટલા દિવસ વિડીયો આવ્યા. સોરી કાંઈ વિડીયો મારી પાસે બનેલા પડ્યા હે એડિટેડ પણ હું મૂકતો નથી કારણ કે કામ એટલું છે ને. હમણાં આપણી નવોદયની પરીક્ષા આવી હોય કોઈને ખબર ના હોય તો કહી દઉં. હા જો આ આપણી ડુપ્લિકેટ કોપી છે. આપણે આની કોપી કરી કે આની આપણી કોપી કરી સમજાતું નથી. આ નોની થાય નોની કેમેરામાં કહી દો સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. અત્યારે આપણે ક્યાં છે ને વિડીયોની એન્ડિંગમાં ખબર પડી જાય. ના ટાણ કહી દે આપણે છે મમુને કરે એન્ડિંગમાં હરખત કહી દે. હાલો ને આયો ભાઈ સાહેબ કેટલી ભીમ તમને હે ને ઉપર ચડીને દેખાડું પછી તમારે હે ને અંદાજો કોમેન્ટ કરી દેવાનું આ કેટલી ભીમ હે ને. પછી હું અહીં પૂછી કોમેન્ટ ચેક કરી પછી બધાને પૂછી કે કેટલી ભીમ છે. હાલો બતાવ. આજે ઉમળી ભીમ આજે આમ ફરીની આડું આવે છે તો ત્યાં માટે હે ને મારે અલગથી હું જ્યાં જાઉં ને ત્યાં આવે છે. હવે ત્યાંનું શૂટ કરવું જોઈએ કારણ કે ઉપરથી છે ને અહીંથી એટલી જ ભીમ દેખાણી છે બીજી નથી દેખાણી તો એ ટાઈમ દેખાડવા. અહીંથી એટલી દેખાણી હતી અહીંથી હજી વાં લગાવી અને હજી એક લાઈન છે ને એવી ઓલી બાજુ બીજી લાઈન એટલે હવે છે ને હવે તમને જે પડી જ ગયો કેમ કે અમે બહુ ક્લિપ દેખાડી છે તમને તોય ને સમજાતું હોય ને તો પછી ક્યાં ભાઈગો જો ઓલો આ પવન પડે છે તડકો પડે છે ટાઈટ પડે છે શું થાય છે સમજાતું નથી બરાબર. મારા વાહ જો ભાઈ કેવડા મોટા અને હું કહેવાય હેડી તમે કદી જોઈ નહીં હોય હું તમને દેખાડું હું. અને આને શું કહેવાય જી ખેડૂત પુત્રો કોમેન્ટ કરી દેજો બરાબર. આને શું કહેવાય એટલે કહેવાય આને ખેતર એ તો મને ખબર પડે પણ આ આવી રીતના કેમ આવા ખાડા ને ખબડા ને આવી રીતનું કરેલ છે. આનું શું કારણ હોય આમાં હું વાવીએ ને ત્યારે કમેન્ટ કરી દેજો. લગભગ તો મને ખબર પડી ગઈ હે આ હે ને ગણના વાવશે. ગણના એટલે મીન્સ કે હેડી બરાબર હેડી વાવીએ એ ટાઈપની એટલી મને ખબર પડી ગઈ આગળ એને ખબર. અને મિત્રો હાલો અત્યારે ટાઈમ ખોટું નથી કરવું આમ સિનેમેટિક જોવો પછી મળ્યા સીધા 5 વાગે. એમાં બીજું શું બોલતું નવીન ના હોય એમ બોલીને હું કંઈ ના હોય. હજી ભાગવાનું ટ્રાય કરે પણ મને જોવાય ને એટલે ભાગી નથી શકતો. બાકી ક્યાં જાય ખબર અહીંથી વાં જાય ઉમણું. અહીં મારું ફૂલ ઝૂમ નથી ફૂલ ઝૂમ ને સુધી તો પૂગતુંય નથી. જો ભાઈગો ચોર પગલો ભાઈગો એને ખબર છે કે આ વિડીયો ઉતારે ને ત્યાં લગન હટકી જો એકી કરવાનું બાનું કરે. હું એ કેમેરો એમણો કહી ને એકી કરે કે વાહ ભાઈને એમ લાગે ને કે હું સુસુપોટી કરવા ગયો હું. દિમાગ તો બહુ હોય આપણા કરતાં વધુ દિમાગ. વાલો ટાઈમ ખોટી નથી કરવો તમને સિનેમેટિક દેખાણી અને પછી તમે કોમેન્ટ કરી નાખજો તો કેટલી ભીહું છે બરાબર. અને લાસ્ટમાં પ્રોપર કહી દે કે હું ક્યાં વિડીયો ઉતારું છું શું છે હું પ્રોપર કરી દે. ચાલો ફટાફટ સિનેમેટિક જોવા પછી તો મળી 5 વાગે. બાય બાય.
મિત્રો મસ્ત મજાના 5 તો નહીં પણ 3 વાગ્યા છે. 5 વાગ્યાનું કંઈ બોલાઈ ગયું હતું. 5 વાગે મળી ગયું તો ખરી આપણે, પણ અત્યારે ભીહું પાય ને તો એ દેખાડવાનું પહેલાં મારું પ્લાન હતું, બરાબર. એટલે પછી બોલીમાં નીકળી ગયું. ભાઈ 5 વાગે બોલી પછી ખબર પડી 5 વાગે ભીહું દોવાનું ટાઈમ થાય. એટલે કંઈ ચાલુ કરી દીધા સ્ટાર્ટ. જો મસ્ત મને કેમેરા ક્વોલિટી ચેક કરતો તો 4.2x કરીને તમે જો ભાઈ સાહેબ બહુ જોરદાર આવે. એ આવ્યો મેરો રાણો. બરાબર ઓલ પોદરો કરે જો પરફેક્ટ આવી કેમેરા. વ્યૂ જો એકવાર આવી રીતનું બધામાં પાણી સટાતું તો કેવું મસ્ત લાગે વ્યૂ. હા કઈ આ થોરામાં જોઈન્ટ કરેલ હે તાકન આયા લીલી હે ખે કામ જડી ગયું હે कर दઈએ પણ આમાં એક આઈથી કેમેરો પકડ્યો ને એક આઈથી આ બધું કરાવે મેરે કો. हाँ मुझे मोबाइल बंद कर. ओके मित्रों चालू कर दीधું છે. हाथ થોડોક ધીમા થઈ ગયા કારણ કે થોડોક નળી પકડ્યો હતો ને એમાં હાથ થોડોક પછી કાદો થઈ ગયો એટલે ભરાઈ ગયું એટલે હાથ ધોઈને કારણે શૂટ કર્યું. આજે તો બધું ભીનું ભીનું કરી દીધું મોબાઈલ. આ જો ભાઈ સાહેબ કેટલું મસ્ત છે. મને પાછો આ આખા ખેતરમાં હોત આમ તડકો ના હોત તો ભાઈ આ વ્યૂ હોત ને ઇન્સેન વ્યૂ. આવો વ્યૂ ક્યાંય ના મળે હમણાં પડી જાત. બરાબર હાલો હવે હે ને ભેહું પાય ને એ સીન તમને દેખાડ્યું. મસ્ત મજાના આવશે એમાં કંઈ વાંધો નહીં આવે. હાલો ભેહું પાય મસ્ત મગાના. કેટલા વાગ્યા ભાઈ? કેટલા વાગ્યો? ટાઈમ શું છે? 5:02. 5:02 થઈ ગઈ છે. હજી તો જુગની વાર છે દોવામાં. આજ નથી કઈ પ્લાન નથી હજી આપણો, કેમ કે મિત્રો આજ છે ને શનિવાર રવિવાર છે એકચ્યુઅલીમાં. કાલ હે કાલ પાછું મારે જવું જોઈએ એકચ્યુઅલીમાં. એટલે હે ને આજ શનિ રવિ અમારે આવવાનો પ્લાન હતો પણ એ પછી કેન્સલ થઈ ગયો કારણ કે મારે દેવાની હતી પરીક્ષા. એટલે હું 1:30 વાગે ઘરે આવ્યો હતો. એટલે સ્કૂલમાં નહીં બીજે આજથી 3 કિલોમીટર છે એટલું ડોલવાણ ગામનું નામ. આજે ગાય ના ભાઈ મિત્રો કંઈક છે ને ઇસ્યુ થઈ ગયું છે ક્લીનઅપનું બતાવે એટલે વિડીયો બંધ થઈ જાય છે. એટલે આ હું એ કહેતો હતો કે આ તબેલામાં આવું ને એટલે પોદરો છૂટી જાય સંપલમાં. પેલા કટર ચાલુ કર્યું છે કુટ્ટી કરીએ અને હમણાં એક સ્કેમ થઈ ગયો તો વિડીયો ઉતારવાના ચક્કરમાં અહીંયા મોબાઈલ ભૂલીને વયો ગયો હતો. એટલે મોબાઈલ નહીં, મોબાઈલમાં જે કવર સડાવેલ છે ને એ કવર હું ભૂલી ગયો હતો અને ટાંકા ઉપર અને ત્યાંથી પડ્યું. હું કારણે પડ્યું હોય ને ખબર નહીં, અહીં પડી ગયું અને ઉપર કોઈ પગ દીધું પછી ધોઈ ફોન સડાવ્યું. અને જો આની અંદર કેટલું પાણી છે ને ખબર પાડી હોય ને ઢાંકણ ખોલાવ્યું. મોબાઈલની લાઇટ ચાલુ કરવાની કેમેરામાં અને એ મૂકી દો એટલે હે ને ઓટોમેટિક ખબર પડી જાય. અને ભાઈ સાહેબ જીરીક ભાઈ છો હમણાં લહરી નાખી પડત ને તાટિયા ભાંગી ગયા તો ભાઈ. અને ભાઈ હમણાં જે વ્યૂ દેખાડું તમને 3, 2, 1 ગો. ભાઈ સનસેટ થાય હે. વ્યૂ જોવો એકવાર
સામે એટલા બધા ઝાડવા હે ને ભાઈ સાહેબ. મામાને ઘરે આવવાનું સુકૂન તો તમને અરે રે ખબર જ હે કે મામાના ઘરે આવવામાં જે સુકૂન છે ને એ દુનિયાના કોણા કોણા ફરી આવો ને તોય તમને એ સુકૂન ન જડે એ મામાના ઘરે સુકૂન જડે. હાલો એ ભાગ લઈને આવી ગયા ફટાફટ ખાઈ લો. ફોટો આવી જાય તમને બરોબર. હાલો ફટાફટ ખાઈ લો. વસ્તુ આવી ને હું તમને દેખાડી ને તો તમારા મોઢામાં પાણી આવી જાય. દેખાડું ભાઈ સાહેબ એ મામાને ઘરે આવવાનો આ ફાયદો. લિટરલીમાં કેટલી વસ્તુ લઈ આવ્યો બરાબર. હાલો કોઈક બોલાવે છે આપણે ત્યાં જઈ ફટાફટ ખાઈ લો. મોઢામાં પાણી આવે તમે ખાઈ લો. હાલો બધું તો મોટો ફાયદો બતાવું. હવે હે ને અમે હે ને દેહની સ્ટાઇલમાં ખાવાના હે. આજે બધું હે ને આ બધું આમાં નાખી દે. એને શું કહેવાય ખબર કમેન્ટ કરી નાખો. હાલો એને શું કહેવાય નહીં બરોબર. મસ્ત મજાની ભેરી કરીએ ને ખાઈ લઈ પછી તમને બધું નથી દેખાડવું. બાકી તમારા મોઢામાં પાણી આવતું હોય. જાઓ આજુબાજુની દુકાનમાંથી 5 રૂપિયાની કંઈક લેવો ખાઈ લ્યો. બાય બાય ટાટા સી. હું ખાઈ લઉં પછી મળું નહીં. હાલો ને તો આજની વિડીયોમાં એટલું જ. મળીએ તમને આગલી વિડીયોમાં. આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરતા જજો. હું મળું તમને આવા ફરીથી નવા વિડીયોમાં. અને ચેનલ ઉપર નવા હોય તો જય શ્રી રામની કોમેન્ટ કરો, પાછું સબસ્ક્રાઈબ કરો. હું મળું તમને આવા ધમાકેદાર વિડીયોમાં. બાય.